નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું વાડા ટીશા આપની સાથે। આજના સમાચારો જોઈએ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં પક્ષોનો વિલંબ। ઉમેદવારો જાહેર ન થતા શહેરીજનોમાં પણ સર્જાયું આશ્ચર્ય। પોરબંદરમાં શીતળા સાતમની કરાઈ ભવ્ય ઉજવણી। બહેનોએ શીતળા માતાની પૂજા કરી ધન્યતા અનુભવી। પોરબંદરના વોર્ડ નંબર 13માં પાયાની સુવિધા પણ ન હોવાથી મુશ્કેલી। સ્થાનિક મહિલાઓ દ્વારા મનપા કમિશનરને કરાઈ ઉગ્ર રજૂઆત। રાણાવાવના હનુમાનગઢ નજીકથી વિદેશી દારૂ ભરેલું ટ્રક ઝડપાયો। પોલીસે 21 પેટી દારૂની અને 141 બિયરના ટીન કર્યા કબજે। પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે અને ફોર્મ ભરવાના અંતિમ 2 દિવસો બાકી છે। તેમ છતાં રાજકીય પક્ષો ઉમેદવારોના નામ જાહેર કરવામાં ઠાગાઠૈયા કરી રહ્યા છે। જો કે સંભવિત ઉમેદવારો તૈયારીઓમાં લાગી ગયા છે, તો જેને ટિકિટની આશા મુકાઈ ગઈ છે તે અન્ય પક્ષોમાં જવાની તૈયારી કરી રહ્યા છે। પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે। ખાસ કરીને પોરબંદર મહાનગરપાલિકામાં રીતસરની હોડ લાગી છે, જેમાં ભાજપમાં તો ઉમેદવારોનો રાફડું ફાટ્યો હોય તેમ 52 સીટ માટે 650 જેટલા ફોર્મ ભરાયા છે। અને ખૂબીની વાત તો એ છે કે તમામ દાવેદારો ટિકિટની સંપૂર્ણ અપેક્ષાઓ રાખીને બેઠા છે। પ્રાપ્ત માહિતી મુજબ ભાજપના મુરતિયાઓ માટે પાર્લામેન્ટ બોર્ડની ગાંધીનગર ખાતે મીટિંગ મળી ગઈ છે અને ઉમેદવારો નક્કી પણ થઈ ગયો છે, પરંતુ આ ઉમેદવારોની જાહેરાત કરવામાં ભાજપ હિચકિચાટ કરી રહ્યું છે, કારણ કે મોટા ભાગના સ્થાનિક દિગ્ગજ નેતાઓને ટિકિટ કપાઈ રહી છે। વર્ષોથી જે નગરપાલિકામાં અડીંગુ જમાવીને બેઠા હતા તેવા નેતાઓને હવે મહાનગરપાલિકામાં ઘરે બેસવાનો વારો આવશે તેવી ચર્ચા જાગી છે। અને કદાચ આ જ વાસ્તવિકતા હોય તેમ ભાજપ ઉમેદવારોના નામ જાહેર કરવામાં ગોકળ ગાયની ગતિએ ચાલી રહ્યું છે। ખાનગી સૂત્રોમાંથી એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે અગાઉ નગરપાલિકામાં પદ ભોગવી ચૂકેલા કેટલાક નેતાઓ પણ આ વખતે મહાનગરપાલિકામાં પક્ષ પલટો કરે તો પણ કઈ નવાઈની વાત નહીં। ભાજપમાં ઉમેદવારોની પસંદગી મુશ્કેલ બની હતી। ભાજપ માટે ઘણા બધા ઉમેદવારોમાંથી થોડા ઉમેદવાર પસંદ કરવા તેવી પરિસ્થિતિ હતી, તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે ઉમેદવારો શોધવા મુશ્કેલ બનતા હોય તેમ ઉમેદવારોની કોઈ યાદી જાહેર કરતી નથી। ફોર્મ ભરવાના અંતિમ 2 દિવસો જ બાકી હોવા છતાં એક પણ પક્ષ પૂરા ઉમેદવારોની યાદી જાહેર નથી કરતું, ત્યારે પોરબંદરમાં ચૂંટણીને લઈ અને અનેક ચર્ચાઓ જાગી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। ચૈત્ર સાતમના પાવન પર્વ નિમિત્તે પોરબંદરના શીતલા ચોકમાં આવેલ શીતળા માતાજીના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને બહેનોએ માતાજીની દૂધ, જળ, કંકુ અને ચોખા વડે પૂજા કરી ધન્યતા અનુભવી હતી। ચૈત્ર વદ સાતમના વ્રતની પોરબંદર જિલ્લામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પૌરાણિક શીતળા માતાજીના મંદિરે પણ વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બહેનોએ ઠંડા દૂધ, જળ, ચંદન, ચોખા અને કંકુ સહિતના દ્રવ્યોથી શીતળા માતાજીની પૂજા કરી હતી। સંતાનોના આરોગ્ય માટે બહેનોએ સાતમના દિવસે ઠંડુ ભોજન જમ્યું હતું, તો મંદિરે આવી અને દૂધ, છાશ સહિતના શીતળ પદાર્થો વડે માતાજીનો વાસો ઠંડો કર્યો હતો। અનેક શ્રદ્ધાળુઓએ હાથ પગની જોડી, નેણ, મીઠું, કુલર, નાળિયેર, કોરો કાગળ ધર્યા હતા। આ મંદિરમાં 6 માતાજીઓ અને એક રતવલિયા દેવ ગળ્યા પીરનું સ્થાનક છે। મંદિરના પૂજારી અને વ્યવસ્થાપક દ્વારા ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે અગાઉથી જ વ્યવસ્થિત આયોજન કર્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે ચૈત્ર માસના સુદ અને વદની સાતમ તથા શ્રાવણ માસની સુદ અને વદની સાતમના દિવસે ભાવિકો ખાસ આ મંદિરે આવે છે અને માતાજીની પૂજા આરાધના સાથે માતાજીનો વાસો ઠંડો કરવા પાણી અને દૂધ, દહીં ચડાવે છે। વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે।
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ નારાયણનગરમાં વિવિધ સમસ્યાઓ જોવા મળી રહી છે, જે અંગે સ્થાનિક મહિલાઓ દ્વારા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પોરબંદર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ પણ હાલ અનેક વિસ્તારોમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના વોર્ડ નંબર 13ના મારુતિનગર વિસ્તારમાં આવેલ નારાયણનગરમાં વર્ષોથી રોડ રસ્તા તેમજ પીવાના પાણી અને ભૂગર્ભ ગટરનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્થાનિકો દ્વારા અનેકવાર પૂર્વ પાલિકાના સભ્યોને પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં પણ સ્થાનિકોની સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી. ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને રૂબરૂ મળી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. અમે નારાયણમાં રહે છીએ. મારું નામ નીતા છે, નીતા સાગર મોરબિયા. ત્યાં અમારે પાણીની પ્રોબ્લેમ છે ને ગટરની પ્રોબ્લેમ છે, રોડ રસ્તાની પ્રોબ્લેમ છે. પણ અમને એમ કહે છે કે અમે આવશું, જોઈ જાશું, કરી દેશું, પણ આવતા કોઈ જોવાય નથી આવતા ને કોઈ આવતાય નથી કરવા. પાણી ગટરનું કમ્પ્લેન મોકલાવે છે પણ અડધેથી જ વળીને વયા જાય છે. કોઈ પૂરું મકાન લગીને નથી આવતા વિસ્તારમાં. અમે જ્યાં બોલાવીએ અહીંયા આવતા જ નથી કોઈ. સ્થાનિકો દ્વારા એવા પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે ચોમાસા દરમિયાન પણ આ વિસ્તારમાં પાણી ભરાય છે, તેમજ આ વિસ્તારમાં અમુક જગ્યાએ ગટરની સફાઈ કરવામાં ન આવતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી ખાતે આવેલ સ્ટ્રીટ લાઇટના પોલમાં વીજ વાયરો ખુલ્લા જોવા મળી રહ્યા છે, જેને લઈને અહીં આવતા શહેરીજનોને વીજ શોકનો ભય સતાવી રહ્યો છે. ત્યારે આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ ઉઠી છે. સૌથી લાંબી ગણાતી ચોપાટી પોરબંદર શહેરમાં આવેલી છે. આ ચોપાટી ખાતે દિવસ દરમિયાન દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ ફરવા માટે આવતા હોય છે, તો રજાના દિવસોમાં મોટી સંખ્યામાં શહેરીજનો પણ ચોપાટી ખાતે ફરવા માટે જતા હોય છે. પરંતુ ચોપાટી ખાતે મહાનગરપાલિકા હસ્તકની સ્ટ્રીટ લાઇટના પોલના બોક્સમાં વીજ વાયરો ખુલ્લા જોવા મળી રહ્યા છે, જેને લઈને અહીં ફરવા આવતા શહેરીજનો અને પ્રવાસીઓને વીજ શોકનો ભય સતાવી રહ્યો છે. તો આ ખુલ્લા બોક્સમાં અવારનવાર સ્પાર્ક થવાની પણ ઘટનાઓ બની રહી છે, જેથી આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રેલવે વિભાગ દ્વારા નવી ટ્રેન શરૂ કરવામાં આવશે, જેમાં પોરબંદરથી દાહોદ, ઉજ્જૈન અને પ્રયાગરાજ સહિતના સ્ટેશનો માટે તારીખ 13 એપ્રિલથી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન શરૂ થશે. આ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ 10 એપ્રિલથી શરૂ કરવામાં આવશે. પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજાઓ દરમિયાન વધારાની મુસાફરી સુવિધા પૂરી પાડવા વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ સેવા એપ્રિલ 2026 થી જૂન 2026 દરમિયાન બંને દિશામાં કુલ 12 ફેરા સાથે ચલાવવામાં આવશે. પોરબંદર આસનસોલ સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલ 2026 થી 29 જૂન 2026 સુધી ચાલશે. આ ટ્રેન પોરબંદરથી દરેક સોમવારે સવારે 8:50 વાગ્યે પ્રસ્થાન કરી બુધવારે સવારે 6:45 વાગ્યે આસનસોલ પહોંચશે. તે જ રીતે પરત ફરતી આસનસોલ પોરબંદર સાપ્તાહિક સ્પેશિયલ 15 એપ્રિલ 2026 થી 1 જુલાઈ 2026 સુધી ચાલશે. આ ટ્રેન આસનસોલથી દરેક બુધવારે રાત્રે 11:05 વાગ્યે પ્રસ્થાન કરી શુક્રવારે રાત્રે 9:50 વાગ્યે પોરબંદર પહોંચશે. ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તેમજ જનરલ શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે. માટે ટિકિટોની બુકિંગ 10 એપ્રિલ 2026 થી વેબસાઇટ પર શરૂ થશે. પોરબંદરમાં 1.5 દાયકા પહેલા બનાવાયેલા પેરેડાઇઝ માર્કેટનું લોકાર્પણ થયું નથી, ત્યારે આ માર્કેટનું વધુ એક વખત જર્જરિત બની છે, જેને લઈને વહેલી તકે આ માર્કેટના લોકાર્પણની માંગ ઉઠી છે. પોરબંદરમાં 1.5 દાયકાથી પણ વધુ સમય પહેલા પેરેડાઇઝ સિનેમા સામે પ્રજાના પરસેવાના લાખો રૂપિયા ખર્ચી 60 દુકાનો સાથેની સુપરમાર્કેટ બનાવવામાં આવી હતી. નિર્માણ થયા બાદ તેનું વર્ષો સુધી લોકાર્પણનું મુહૂર્ત ન આવતા આ માર્કેટ જર્જરિત થઈ ગઈ હતી અને બિસ્માર હાલતમાં રહેલી માર્કેટ
આવારા તત્વોના અડ્ડા સમાન બની ગઈ હતી, જે અંગે અનેક રજૂઆત બાદ પાલિકાએ 3.5 વર્ષ પૂર્વે વધુ એક વખત પ્રજાના લાખોના ખર્ચે તેનું સમારકામ કરાવ્યું હતું અને ત્યારબાદ ઓક્ટોબર 2022માં તેની હરાજીની કાર્યવાહી શરૂ કરી હતી, જેમાં ડિપોઝિટ તથા ભાડાની ઊંચી રકમ હોવાથી કોઈ વેપારીને પરવડે તેમ ન હતી. આથી કોઈ હરાજીમાં આગળ આવ્યું ન હતું. પાલિકા દ્વારા દુકાનોની હરાજી માટે 3 પ્રયાસ કરવા છતાં સફળતા મળી ન હતી. આથી પાલિકા દ્વારા ભાડા અને ડિપોઝિટની રકમમાં ઘટાડો કરવા સરકારમાં દરખાસ્ત કરી હતી, પરંતુ તેનો કોઈ જવાબ આવ્યો ન હતો. ત્યારે છેલ્લા 3 વર્ષથી દુકાનો પડતર હાલતમાં છે. માર્કેટના અંદરના ભાગે જારી ઝાકડા ઉગી નીકળ્યા છે, શટરોમાં કાટ લાગી ગયો છે અને મોટા ભાગની દુકાનોની દિવાલોમાં તિરાડો પણ પડી ગઈ છે. સરકારે તાજેતરમાં દુકાનના ભાડાના 50% ઘટાડો અને 9 વર્ષના ભાડા કરારને બદલે 15 વર્ષ મંજૂર કર્યા હતા અને દરેક દુકાનની અપસેટ પ્રાઇસ ₹50,000 ઘટાડવા મંજૂરી આપી હતી. આથી મહાનગરપાલિકાએ ગત તારીખ 17 નવેમ્બરના રોજ 60 દુકાનોની હરાજી કરવાનું જાહેર કરાયું હતું, પરંતુ હરાજીના દિવસ સુધીમાં 60 દુકાનોમાંથી માત્ર 3 જ દુકાનો માટે 3 લોકોએ હરાજીમાં રસ દાખવ્યો હતો. આથી મહાનગરપાલિકાએ હરાજી મુલતવી રાખી હતી અને ફોર્મ ઉપાડવાની મુદતમાં તારીખ 20 નવેમ્બર અને હરાજીની તારીખ 25 નવેમ્બર જાહેર કરી હતી. ત્યારબાદ પણ કોઈએ રસ ન દાખવતા માર્કેટ હાલ પડતર છે. આથી આ માર્કેટનું વહેલી તકે લોકાર્પણ કરવા વધુ એક વખત માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાવવાની આંકડાકીય સ્થિતિ જાહેર થઈ છે, જેમાં તારીખ 9/4/2026 સુધીની સ્થિતિએ ભરાયેલા ફોર્મની વિગતો જાહેર કરવામાં આવી છે. તારીખ 26/4/2026ના રોજ યોજાનાર પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે તારીખ 9/4/2026 ગુરુવાર સુધીની સ્થિતિએ ભરાયેલા ફોર્મની વિગતો પોરબંદર અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાનાર છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતર્ગત જિલ્લા પંચાયત માટે કુલ 1 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તેવી જ રીતે પોરબંદર મહાનગરપાલિકાના કુલ 13 વોર્ડની 52 બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયામાં પણ અત્યાર સુધીમાં કુલ 0 ફોર્મ ભરાયા છે. જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોની કુલ 54 બેઠકો માટેની વિગતો જોઈએ તો પોરબંદર તાલુકા પંચાયતની 22 બેઠકો, રાણાવાવની 16 બેઠકો અને કુતિયાણા તાલુકા પંચાયતની 16 બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં પોરબંદર તાલુકા પંચાયત માટે 0 ફોર્મ અને રાણાવાવ તાલુકા પંચાયત માટે 4 ફોર્મ ભરાયા છે, જ્યારે કુતિયાણામાં 0 ફોર્મ ભરાયા છે. આમ તાલુકા પંચાયતોમાં કુલ 54 બેઠકોની સામે અત્યાર સુધીમાં 4 ફોર્મ ભરાયા છે. નગરપાલિકા સ્તરે રાણાવાવ અને કુતિયાણાની સામાન્ય તેમજ ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાણાવાવ નગરપાલિકા માટે અત્યાર સુધીમાં 1 પણ ફોર્મ ભરાયું નથી, જ્યારે કુતિયાણા માટે 2 ફોર્મ ભરાયા છે. આમ નગરપાલિકા સ્તરે કુલ 2 બેઠકની સામે અત્યાર સુધીમાં 2 ફોર્મ ભરાયા છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક એવી જગ્યા આવેલી છે કે જ્યાં શ્રી કૃષ્ણની હાજરીના પુરાવા આજે મોજૂદ છે. પોરબંદર નજીકની આ જગ્યા જાંબુવંતીની ગુફા તરીકે ઓળખાય છે. ત્યારે જુઓ તેનો ખાસ અહેવાલ. કૃષ્ણ અને ગુજરાતનો સંબંધ અનોખો છે. ગુજરાતની ભૂમિ માટે કૃષ્ણનો અનુરાગ કહો કે પછી કૃષ્ણ અને ગુજરાતના અંજણ પાણી છેક મથુરાથી કૃષ્ણએ વસવા માટે દ્વારકા પસંદ કરી. તેની પાછળ ઇતિહાસકારો અને નિષ્ણાંતો શ્રી કૃષ્ણની વ્યૂહરચના પણ કારણભૂત ગણાવે છે. પરંતુ જે હોય તે ગુજરાતની ધરા પર રહી અને શ્રી કૃષ્ણએ તેને પવિત્ર કરી છે. ગુજરાતમાં અનેક એવી જગ્યા છે જ્યાં કૃષ્ણ ફર્યા હોવાની અને શ્રી કૃષ્ણ લીલાઓ થઈ છે. આજે આ તમામ જગ્યાઓની મુલાકાત લઈ લોકો પાવન થાય છે. આમ તો શ્રી કૃષ્ણ દ્વારકામાં રહ્યા, પરંતુ દ્વારકાથી લઈ સોમનાથ અને પોરબંદર સુધી તેમની હાજરી વર્તાય છે. પોરબંદર નજીક રાણાવાવ ખાતે એવી જ એક જગ્યા આવેલી છે જ્યાં શ્રી કૃષ્ણની હાજરીના પુરાવા આજે મોજૂદ છે. આ જગ્યા જાંબુવંતીની ગુફા તરીકે ઓળખાય છે. અહીંયા ગુફામાંની માટીમાં પણ સોનાનો ભાગ જોવા મળે છે. આમ તો જાંબુવંતીની ગુફા અહીં બનતા શિવલિંગ માટે જાણીતી છે. જાંબુવંતીની ગુફામાં અમરનાથની જેમ જ સ્વયં શિવલિંગ સર્જાય છે. એ પણ 1 કે 2 નહીં, સેંકડો. ગુફાની છતમાંથી ટપકતા પાણીને પગલે અહીં જમીન પર શિવલિંગ રચાય છે.
આ સ્વયંભૂ શિવલિંગના દર્શન માટે વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. હજારો વર્ષ સુધી ટપકી રહેલા પાણીને કારણે સ્વયંભૂ શિવલિંગ સર્જાય છે. ઉપરાંત જાંબુવંતીની ગુફા સિવાય બડા ડુંગરમાં, આલોજ અને ગોપમા ડુંગરમાં પણ જોવા મળે છે. આવી છે માન્યતા. જો કે આ શ્રદ્ધાળુઓ તેની ચમત્કાર જ માને છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ ગુફાનો એક રસ્તો શ્રી કૃષ્ણની નગરી દ્વારકા અને બીજો રસ્તો જુનાગઢ તરફ જાય છે. ઉપરાંત આ ગુફામાં એક સફેદ નાગ હોવાની અને તેની પાસે મણિ હોવાની પણ માન્યતા છે. તો એક માન્યતા એવી પણ છે કે યાદવોના આગેવાન સત્રજીતે સૂર્યદેવે શ્યામંતક મણિ આપ્યો હતો. કહેવાય છે કે આ મણિ રોજ 8 બાર સોનું આપતો. સત્રજીતે તેને પૂજા સ્થાને મૂક્યો હતો, જેનાથી તેની સંપત્તિ સમૃદ્ધિ વધવા લાગી. શ્રી કૃષ્ણ સત્રજીતે આ મણિ ઉગ્રસેનને આપવા કહ્યું, પરંતુ તે માન્યો નહીં. એક દિવસ સત્રજીતનો ભાઈ પ્રસન્ન પૂછ્યા વગર મણિ લઈ અને શિકાર કરવા ગયો, જ્યાં સિંહે તેનો શિકાર કર્યો અને મણિ પણ સિંહના પેટમાં પહોંચ્યો. જો કે આ સિંહનો શિકાર રીંછરાજ જાંબુવંતે કર્યો. આમાં મણિ જાંબુવંત પાસે પહોંચ્યો. બીજી તરફ સત્રજીતે મણિ ખોવાતા શ્રી કૃષ્ણ પર આરોપ મૂક્યો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પર સામંતક મણિ ચોરવાનું આણ લાગ્યું, ત્યારે આ આણ હટાવવા ભગવાનને મણિ શોધવાની શરૂઆત કરી અને શ્રી કૃષ્ણને માહિતી મળી કે આ મણિ જાંબુવંત પાસે છે. શ્રી કૃષ્ણ જાંબુવંતને શોધતા શોધતા તેઓ આ ગુફા સુધી આવ્યા અને આ ગુફામાં જ 28 દિવસ સુધી બંને વચ્ચે યુદ્ધ થયું. ન તો કોઈ હાર્યું, ન તો કોઈ જીત્યું, પરંતુ આખરે જાંબુવંતે ભગવાન શ્રી કૃષ્ણથી પ્રભાવિત થઈ સામંત્યક મણિ તેમણે સોંપી દીધો. સાથે જ તેમની પુત્રી જાંબુવંતીને પણ કૃષ્ણ સાથે પરણાવી. ભગવાન શ્રી કૃષ્ણ અને જાંબુવંતીનું મંદિર પણ આવેલું છે. લોકો ગુફાની મુલાકાત લઈ શ્રી કૃષ્ણ અને જાંબુવંતીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. પોરબંદરના રાણાવાવ નજીક આવેલી આ ગુફા પ્રવાસન વર્ષે સમયે વિકસાવવામાં આવી છે, જેના કારણે અંધારી ગુફામાં લાઇટની વ્યવસ્થા કરાય છે. તો અહીં સુધી પહોંચવા માટે રસ્તા પણ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત જાંબુવંતની જગ્યામાં રામેશ્વર બાપુની સમાધિ પણ આવેલી છે. રામેશ્વર બાપુની ઘડિયાળ અતિ પ્રિય હતી અને બાપુ સમયને મહત્વનું માનતા હતા. એટલે ત્યાં લોકો માનતાઓ લઈ અને આવે છે અને માનતા પૂરી થતાં જ લોકો ઘડિયાળ ચડાવે છે. આસપાસના સ્થળોનો પણ વિકાસ કરવામાં આવ્યો છે. પરિણામે જાંબુવંતીની ગુફા હવે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કરાયા હતા, જેમાં તાલુકાની સીટો માટે અરણી અને પ્રાસલા સહિતના અનેક ગામોના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ જિલ્લા પંચાયત સીટ માટે ડુમિયાણી બેઠકનું ફોર્મ પણ રજૂ કરાયું હતું. આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી ઉપલેટા તાલુકા વિસ્તારના 18 સીટમાંથી ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અને ઉમેદવારોને લઈ અને અરણી, પ્રાસલા, મેરવદરની સીટ, ડુમિયાણી સીટ, વરજંગેરિયા સીટ અને જિલ્લા પંચાયત ડુમિયાણીની સીટના આજે અમે ફોર્મ રજૂ કર્યા છે. ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા આ ફોર્મ રજૂ કરી કોંગ્રેસનો વિજય જ્વલંત બનાવવા માટે સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ કમર કસી છે. ત્યારે ખૂબ આશાવાદ છું કે આવનારી 26 તારીખના રોજ યોજાનાર ચૂંટણીની અંદર અમારા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જ્વલંત વિજય પાઠવશે. પોરબંદરના કમલાબાગ પોલીસ મથકમાં વિશ્વાસઘાત અંગેનો એક ગુનો નોંધાયો હતો, જેનો આરોપી છેલ્લા 16 વર્ષથી નાસ્તો ફરતો હતો. ત્યારે મહારાષ્ટ્રના પૂના ખાતે રહેતા બચ્ચન ખાન મોઇનુદ્દીન ખાન નામના શખ્સને પોલીસે મહારાષ્ટ્રના લોનાવાલા ખાતેથી ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં 4 વર્ષ પૂર્વે પ્રોહિબિશન અંગેનો એક ગુનો નોંધાયો હતો, જેનો મુંબઈ ખાતે રહેતો આરોપી ફરાર થયો હતો. ત્યારે સુમિત કમલ અંબવાની નામનો આ શખ્સ મુંબઈના ઉલ્લાસનગર વિસ્તારમાંથી ઝડપાતા પોલીસે તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના હનુમાનગઢથી રાણાવાવ રોડ પરથી મોટી સંખ્યામાં વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક ટ્રક તેમજ દારૂનો મોટો જથ્થા સાથે ટ્રકને ઝડપી લીધો હતો.
પોરબંદર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ આર કે કાંબરિયા તથા તેમનો સ્ટાફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સબબ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે જામનગર તરફથી આવી રહેલ એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો છે, જેથી એલસીબીએ લદાધારના પાટિયા પાસે વોચ ગોઠવી હતી, જે દરમિયાન જામનગર તરફથી પૂર ઝડપે આવી રહેલ કારને અટકાવતા કાર ચાલકે કાર રોકી ન હતી. તે દરમિયાન બાતમીવાળો ટ્રક કારની પાછળ આવતો હતો. આથી ટ્રકને અટકાવી ચેક કરતા કેબિન પર વિદેશી દારૂની ₹2,22,000ની કિંમતની 21 પેટી તથા ₹31,000ની કિંમતના બિયરના 141 ટીન મળી આવ્યા હતા. આથી એલસીબીએ 2.5 લાખનો દારૂ અને 5 લાખનો ટ્રક મળી કુલ 7.5 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રક ડ્રાઈવર રણવાવના ગોપાલપરા વિસ્તારમાં પશુ દવાખાના પાસે રહેતા રિયાઝ ગફારભાઈ કાતિયારની ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરતા દારૂનો જથ્થો મંગાવનાર ટ્રક આગળ કારમાં પાયલોટિંગ કરનાર અમીન જુસફ પઢિયાર હોવાનું જણાવ્યું હતું. આથી એલસીબીએ અમીનની શોધખોળ હાથ ધરી છે. નિપુલ પોપટ સાથે શુક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નરસણ ટેકરી વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સુદામા પરોઠા પાસે રહેતા હરસુખ ઉર્ફે રવિ રામભાઈ ગંઢ નામના શખ્સના મકાનમાંથી દેશી દારૂ ઝડપી લીધો હતો. જોકે આ દરોડામાં આરોપી પોલીસને હાથ ન લાગતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારના એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે શેરી નંબર 9માં રહેતી જીવીબેન પ્રવીણ મર્દનિયા નામના આ મહિલાના મકાનમાં દરોડા પાડી દેશી દારૂ ઝડપી લીધો હતો અને ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના આશાપુરા ગેસ ગોડાઉન વિસ્તારના એક મકાનમાંથી દેશી દારૂની મિની ભઠ્ઠી ઝડપાઈ છે, જેમાં પોલીસે દરોડા પાડી નિલેશ ઉર્ફે ચકમક આશાભાઈ ગઢવી નામના શખ્સના મકાનમાંથી દારૂ બનાવવાના આથા સહિતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. જોતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં ચૂંટણીના ઉમેદવારો જાહેર કરવામાં પક્ષોનો વિલંબ. ઉમેદવારો જાહેર ન થતા શહેરીજનોમાં પણ સર્જાયું આશ્ચર્ય. પોરબંદરમાં શીતળા સાતમની કરાઈ ભવ્ય ઉજવણી. બહેનોએ શીતળા માતાની પૂજા કરી ધન્યતા અનુભવી. પોરબંદરના વોર્ડ નંબર 13માં પાયાની સુવિધા પણ ન હોવાથી મુશ્કેલી. સ્થાનિક મહિલાઓ દ્વારા મનપા કમિશનરને કરાઈ ઉગ્ર રજૂઆત. રણવાવના હનુમાનગઢ નજીકથી વિદેશી દારૂ ભરેલું ટ્રક ઝડપાયો. પોલીસે 21 પેટી દારૂની અને 141 બિયરના ટીન કર્યા કબજે. મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.